ગાઈઝ આ કલ્પેશભાઈ છે. પહેલાં તો હું કહી દઉં કે આજે હું જે જગ્યા ઉપર છું એમના બધાયના માં કયો તો માં અને બાપ કયો તો બાપ. તો એમનું આજે કેટલા સમયથી હું ભાઈને તો ઓળખું છું. મારી કેટલા દિવસથી અને મહિનાઓથી તો ઈચ્છા હતી કે હું અહીંયા આવું, પણ આજે ભાઈએ મને બધાનું અલગ જે જ્યાંથી આવ્યા છે, કઈ સ્થિતિમાં આવ્યા છે, ભાઈએ મને ખૂબ સરસ વાત કરી. અને ભાઈ કંઈક બોલે એ પહેલાં હું કહી દઉં કે તમે જે જગ્યા ઉપર છો અત્યારે એવું કામ અમે લાઈફમાં વિચારી શકીએ નહીં અને કરી તો હાવ ના શકીએ. કારણ કે તો તમને તો ધન્યવાદ જ છે, કારણ કે આટલા બધાનું સાર સંભાળ કરવી, બધાને ખુશ રાખવા. કારણ કે અત્યારના જનરેશનમાં એક બાળક હોય તોય માતા પિતા થાકી જાય છે કે અમારું બાળક હવે ઝટ મોટું થઈ જાય, અમને હેરાન કરે. તો તમને તો મુરલીધરની બ્લેસિંગ હંમેશા તમારા ઉપર રહે. અચ્છા, એટલે એમ કે આમાં કનેક્ટ કરીને તમે વિડિયો બનાવે છે. ગાઈસ આ અમારા ભવિષ્યનો બ્લોગર છે. મારો મારો પાડલે મારો 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 મેરા મારો મેરા મેરા અને ફોનનો બહુ શોખ છે ગાઈસ. ફોન જોઈને ખુશ થઈ જાય અને ફોટા પાડે બધા. એટલે આમ ક્યારે એને એમ થાય નહીં કે અમારું બાળક છે તો અમે એને મળીએ, આવે જ નહીં. મૂકવાનું કારણ કોઈ કચરા પેટીમાં મૂકી દે, કોઈ છૂટા સેવા કોઈ ગટરમાં આવે, કોઈ રેલવે સ્ટેશનમાં તો અહીંયા બાળકો નાના નાના છે અને એને કોઈ દિવસ એના મમ્મી પપ્પા મળવાય નથી આવ્યા. હા, અનાજ છે પોતાના પોતા નિરાશ છે. મમ્મી પપ્પા કોઈ નથી, આપણી પાસે કોઈ છે. જેનું કોઈ નથી એનું ઈશ્વર છે ને એમ. તારી ક્રિએટિવિટી જોઈ મેં બધી ફોટા ને એવું. હા, તારા ફોટા જોયા મેં. ગોતી આથી ક્યાં ગઈ તો આવું તારે પૂછો કયો મારું નામ છે પૂછો. શું છે? મારું નામ કલ્પેશ. મારું નામ, આનું નામ શું છે? કલ્પેશભાઈ. આને લઈ જવાના છે હવે. તમે બધા એકલા રહેજો. તારું નામ શું છે બેન પૂછે? તારું નામ શું છે? હેન્ડસમ છે આ તો, હોશિયાર જ હોય ને. સિંહ બી ને એવું બનાવ્યું હતું ને. સૂર્ય હશે સૂર્ય. સૂર્ય. કંઈક તને બોલતા આવડતું હોય, શ્લોક બ્લોક કઈ આવડે છે? હા, બોલતો એક એબીસીડી બોલજે. એબીસીડી આવડે છે હે તને? હા. આ ને ધારા ને એબીસીડી ને થાતી. જો ધારા એબીસીડી બોલે સૂર્ય. બોલતો. બોલ બોલ. બીજું કઈ છે? બોલ. અરે હોશિયાર છોકરો થોડો શરમાય. હાલ હું તને એક મસ્તની વાત કહીશ તો એબીસીડી બોલીશ ને તો હાલ એમ થોડું થાય. મને આવડતી નથી. હોશિયાર બહુ છે. મેં એના બધા ફોટા જોયા ક્રિએટિવિટીના. સૂર્ય. હાલ એબીસીડી. એબીસીડી. બી સી ડી ઈ એફ ઈ આઈ જે કે એલ એમ જે કે એમ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી વારે વાહ. અરે આ કલ્પેશભાઈ તને એમ કહેતા નથી ને કે એબીસીડી નથી આવડતી ને આમ ને તેમ ને? તને તો આવડે જ. બેસો આ અને તને આને ખબર આને શું કહેવાય? સી આવડે ગઈ છે ને તો. કોપરા મેચિંગ કયું ગીત કયું? કપડા મેચિંગ. ઈ ગોતી લે. ગઈ એને મને બાજુમાં બેહાડીને કપડા મેચિંગ સોંગ કર્યું. તમે બે કપડા મેચિંગ કર્યા છે તો થોડા થોડા ટકા. આ બધા એમ તો અહીંયા ટીવી જોવું. હાલ આપણે ફોટો પાડીએ. ફોટો પાડવો જ ને?
વાત કરી બેન અહીંયા વાત કરી બેન આપણા માનવદરાના છે એ બેન મારા વતનથી આવે છે બંને એ ભાઈ છે એ વિકલાંગ છે પગે એ પારસી કરે છે ને આ બેન સ્પેશિયલ બધા બાળકો નાના બાળકોને સાચવે છે. હેલો ગાઈઝ, આ સૌથી નાનું બાળક છે અહીંયાનું અને બહુ ક્યુટ પણ છે. તો તારા મોઈને પકડો. પકડો. યસ યસ આમ જો તો કેમ ગયા? નીંદર કરે ગાઈસ. જો દાંત કાઢ્યા જો. ગાઈઝ, હું તમને એક વાત કહેવા માંગુ છું કે ઘણા બધા એવા લોકો હોય છે કે જેની પાસે લાઈફમાં બહુ બધી વસ્તુઓ હોય છે, બહુ બધો પ્રેમ હોય છે, મા બાપ હોય છે, તો એ લોકો કાંઈ એમના લાઈફમાં કદર નથી કરતા, એના સમયનો સદુપયોગ નથી કરતા અને મહેનત નથી કરતા. અને આ એક એવા બાળકો છે કે જે ખુશાલ જિંદગીમાં અને આવા મસ્તના એમને મમ્મી પણ મળી જાય છે ગાઈઝ, એમને સાચવવાવાળા કે જેમના સગા પુત્ર કરતાં પણ વધારે એમને પ્રેમ કરે છે. તો હું યંગસ્ટર લોકોને એ જ કહેવા માગું છું કે તમારી લાઈફમાંથી થોડોક ટાઈમ તમે આવા બાળકો સાથે તમે વિતાવો તો તમને ખરેખર તમારા જિંદગીની અહેમિયત થાય કે તમારી લાઈફમાં ગોડ ગિફ્ટેડ ઘણું બધું છે પણ તમે એને વાપરતા નથી. અને આ એક એવા નિખાલસ માણસો છે કે જે દિલના પ્યોર હાર્ટેડ છે. તો તમે આમની સાથે આવો, એમની સાથે એન્જોય કરો અને આ લોકો પાસેથી પણ ઘણું બધું શીખવા જેવું છે કે કાંઈ ના હોય એમાંથી પણ કંઈક કરી બતાવું, એનું નામ જિંદગી. થેન્ક યુ. શુદ્ધ બ્લાઇન્ડ છે અને જે 10 વાગ્યાથી બધા બાળકોને ડૉક્ટર સાહેબ ફિઝિયોથેરાપી બ્લાઇન્ડ છે એટલે બધા બાળકોને કઈ તકલીફવાળા છે વધારે એ પ્રમાણે બધાને કસરત કરાવવાની ને અહીંયા છૂટા પથારીવાળા છે એને છૂટા બાકીના અલગ અલગ સાધનો છે 8 થી 9 બાળકો એક રાઉન્ડમાં એ રીતને 6 થી 7 રાઉન્ડ લઈ બધા બાળકોને કચરો કરો એની સાથે સાથે આશિષ તો હેલ્પ કરે, મદદ કરે એટલે બધા બાળકોને હેલ્પ કરે. સાહેબને દેખાતું ન હોય તો બધા બાળકોને તકલીફવાળા પથારીવાળા છે એને છૂટા બધાને કસરત કરે. વિશે આ પગના કલિયા માટે કસરત કરવાની છે. બાકી પગના બધી હલન ચલન ગાઈઝ, એટલે ટૂંકમાં બાળકોને કોઈ પણ વસ્તુની ખામી નથી અહીંયા કે આ વસ્તુ બાળકો પાસે નથી. જેટલી જરૂરિયાતો છે એટલી આ બાળકો પાસે છે. અને પ્લસ કે જેવું આપણે જોયું પણ ના હોય એવી બધી વસ્તુ અહીંયા છે. અને થેન્ક યુ સો મચ. આ બહુ બધી સરસ છે અને તમને ધન્યવાદ. મારી પાસે શબ્દ જ નથી મારી પાસે હવે ચાચા કંઈ બોલવા માટે. ફિઝિયોથેરાપીને ડૉક્ટર સાહેબ હોય ને અહીંયા નાના બાળકોને ટીચર સ્પેશિયલ ને નાનાઓને રમાડે છે. એ મારે મગજનો ક્લોટ વધે નહીં એ બાને મગજનો સ્થિર રાખવા માટે નાના બાળકોને રમાડીએ. એ બાને અહીંયા ઘરે ફ્રેશ થઈ જાય. દાખલા છે ગાઈઝ અહીંયા કેટલા બધા બહુ બધા દાખલા છે અહીંયા તો. આ આસ્કીને તકલીફ હોય છે. આસ્કી હોય છે વાય કહેવાય ગુજરાતીમાં આપણે કહેવાય ને ડુંગળી ઊંઘાડીએ, બૂટ ઊંઘાડીએ તો 2 પાનમાં આવી જાય. બાળકને કોઈ પણ મહિલાને ભાઈને ડુંગળી અને બૂટ ઊંઘાડીએ તો પાનમાં. આ બાળકોને આસ્કીવાળા છે એ કંઈ પાનમાં ન આવે ને ખાલી 400 રૂપિયાનો મિજાજ કરી બે ટીપા લગાડીએ નાખવા 2 કલાકથી વધારે પાનમાં આવી જાય તો આવી જાય. ને વધારે તકલીફ સારવાર કરવા તો ડૉક્ટર સાહેબને બોલાવીએ તો તાત્કાલિક એને અહીંયા સારવાર કરીએ. પછી ઉદાહરણ તરીકે આ પહેલાં વ્યવસ્થા અમારી પાસે નહોતી. રિક્ષાવાળાને બોલાવીએ તો 1.5 થી 2 કલાક થાય ઉગતા તો બાળકની સમસ્યા બહુ ગંભીર થાય એટલે અહીંયા સારવાર કરવાની છે. તાવ શરદી ઉધરસ કંઈ પણ થાય બનાવ અહીંયા બાળકોને સારવાર કરવાની છે. દવાખાને આ 8નું છે પૂરું પગના તૈયાર છે પ્રસાર કરવાનું. બરાબર.
હાથ માટે સદી છે. ના ના બસ હવે બંધ કરી દે, બધા ગમે જાય ઘરે નહીં જાઓ. કરી દો બંધ. આ બાળકો છે તાલીમ કરી શકે. બે બાજુ છે ભણવાનું, એક્ટિવિટી કરવાનું, ભણવાનું, મનોરંજન કરવાનું, નિશાન સમજવાનું. આ એ તો મસ્તીનો શીખ બનાવ્યો. જાય આ હોશિયાર છે બધામાં. મેં આના બહુ કેટલા બધા હજી એક્ટિવિટી એક હોશિયાર છે કે તમને મળે. જો બધે મસ્ત ચકાચક બનાવ્યો ને એ જોઈ લો કેટલી બધા એના તો ફોટા એ હોશિયાર બે છે. એ ગાય હાથી સિંહ. ચલો મને સિંહ બહુ ગમે ગાઈસ. મારે બેટું છે સિંહ વાળા એટલે મને ગમે આ સિંહ જ દેખાય. મને દૂધ દે કેવો મસ્ત છે. કાર્યક્રમ જેવા તહેવાર આયોજન છે. બાર યુટ્યુબ બધા ઉત્સવ આયોજન કરે છે. આ સ્કૂલ છે એમની એક્ટિવિટી ક્રિએટિવ રૂમ છે નાના બાળકોનો, અને આ બધી એમની સરસ મજાની ક્રિએટિવિટી છે કે જેવું આપણે નથી કરી શકતા. ટેલેન્ટેડ છે અહીંયાના બધા બાળકો. કેવા બચ્ચા? આવો પાણી કપડા ભેગા કરી લે. કેવા બચ્ચા જરા? હમણાં હોઈ ગયો ગાઈઝ આપણે પહેલા જે જોયા હતા એ બધા નાના નાના ક્યુટ ક્યુટ બાળકો હતા. હવે આપણે જેને મળવાના છીએ એ થોડાક મોટા છે, તો એમની તો મસ્કરી જોવા જેવી હશે. અહીંયા ડિપાર્ટમેન્ટ છે, બધા લોકોના કપડાં ધોવાઈ અને વ્યવસ્થિત ઇસ્ત્રી કરી અને પ્રોપર રીતે એમના રૂમમાં પહોંચાડી અને એ બધી વસ્તુ અહીંયા થાય છે અને ઇસ્ત્રી પણ કરાય છે. ગાઈઝ અહીંયા બધી વ્યવસ્થા છે અહીંયા ઓલથી સોલ, પણ તમારી બધાની રાહ છે અહીંયા મુલાકાત લેવાની. કા મોટા બાળકો 10 લોકો છે. બરોબર. વ્યવસ્થા એ કપડા છે, નવરત તોરત પ્રેસ કરી પછી ધોઈ નાખો એ પાછી લીલા વેદિક આ બાળકો છે. જય માતાજી. એન્જોય કરે ગાઈસ. કેમ છો? બધા શ્યામ જ્ઞાન ના જવા બેટા ત્યાં ત્યાં ઓલું પાણી જાય આવી બેટા ટ્રેક્ટર બતાવો ટ્રેક્ટર જવું તા ટ્રેક્ટર. પાણી ભરો બેટા ટ્રેક્ટર આલે છે અહીંયા. અહીંયા કાકા જમી લીધું? જમીન જમી લીધું? નાસ્તો કરવાનો. એને ટ્રેક્ટર જોવામાં મશગુલ છે. કા બધા નામ કહી દે. કરતા રહેજે. પુષ્પા ઝુકેગા નહીં સાલા. અને રામા બી ખાવું. આ તમે રામા મંડળ છે કે કેમ છે? અમે આવીએ છીએ. આવી જાજો રામા મંડળમાં કઈ રીતના હોય?
ભજીયા છે એટલે બધા આવી જાય. જો મંજી રહ્યો શોખ છે. પછી એ આ બધા ખુશ છે કારણ કે એમને ત્યાં પ્રસંગ છે. શું છે મંદિરનું? પ્રસાદી છે રામાપીર. રાંદલ અને રામાપીરની પ્રસાદી છે એટલે આ બધા ખુશ છે. અને આને રામાપીર બનવું છે ને એને કીધું ભજીયા છે બધા આવી જ જાજો. એટલે બધા આજે એમની તૈયારીમાં છે ને અમે એ બધાને ડિસ્ટર્બ કરવા અહીંયા પહોંચી ગયા છીએ. ભજીયા વગર તાલીરા માટે કેમ છે? અને અત્યારે અમે આશ્રમથી નીકળી ગયા તો ધારા તને કેવું લાગ્યું? મને બહુ ગમ્યું. મતલબ કે આવું કોઈ દિવસ આમ કે જોયું જ ન હોય એમ વધારે. અમે બે એવું વિચારતા હતા કે આજે અમે બે ટાઈમ સ્પેન્ડ કરીએ. અમે કેટલા ટાઈમ પછી ભેગા થયા તો પછી મેં ધારાને કીધું કે આપણે છે ને હું તને પ્યોર હાર્ટ વ્યક્તિઓને મળાવું કે જે નિખાલસ છે. તો પછી હું ધારાને અહીંયા લઈ આવી હતી અને મને ધારા ભેગી બહુ મજા આવી. થેન્ક યુ મારો વ્લોગ જોવા માટે ગાઈઝ. અને તમે બધા પણ કમેન્ટ કરજો કે તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય. ગાઈઝ અમારા બધા મિત્રો બધા એમાં ઊભા દાંત કાઢે છે હું વ્લોગ બનાવું. બધાને ભરોસો નતો આવતો કે મેં ફાઇનલી યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી. પણ તોય કરું છું યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ. વિડીયો બનાવું છું બરાબર.